વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ઘણા સમય પછી અરાઉન્ડ 4-5 મહિના પછી આપણે યુટ્યુબ ઉપર મળી રહ્યા છીએ. હું છું આરજે ઋષભ અને આ છે મારું પીજી. છેલ્લા 4 મહિનાથી હું અહીંયા ઘડી રહી રહ્યો છું પીજીની અંદર. અને પીજીની લાઈફ છે ને તમને ઘણું બધું શીખવાડી દે છે. જેટલું મેં જોયું ને એ પ્રમાણે કે ભાઈ આ એક નાના આવડા ખૂણાની અંદર રહેવાનું. આવડા રૂમમાં છે ને અમે 3 લોકો રહીએ છીએ. તો ધીસ ઇઝ જે તમે જોયું એ મારો બેડ છે, આ વાળો. અહીંયા હજી એક બેડ છે અને અહીંયા હજી એક બેડ છે. તો અમે લોકો 3 જણા અહીંયા રહીએ છીએ. ત્યાં વોશરૂમ છે અને 5 જણા વચ્ચે વોશરૂમ એક. તો આજે ને તમને ઘણું બધું શીખવાડી દે છે. સૌથી પહેલું તો ટાઈમ મેનેજમેન્ટ, બરાબર, કે તમે બધા પોતપોતાનો એવો ટાઈમ પકડીને રાખવાનો કે એ ટાઈમ ઉપર તમે વોશરૂમમાં પહોંચી જાઓ, નકર કોઈ ઓર ચલા જાયગા. તો હવે કામ કરીએ. હું છે ને ફટાફટ રેડી થઈને આપણે ઓફિસ તરફ જઈએ. પણ એના પહેલાં મને કંઈક ખાવું છે, તો આપણે ખાવા જઈએ. પેલી મારી એક ફ્રેન્ડ છે શ્રદ્ધા, એને મને બતાવી કે ભાઈ આ જગ્યાએ ખાવાનું છે. અને એના પછી તો લાઈક એવરી ડે હું ત્યાં જ ખાઉં છું. સો લેટ્સ ગો ધેર. એરપોર્ટ જેવી વસ્તુ છે કે તેને ચાર્જ કરવાનું ભૂલી જ જવાય છે, તમે ગમે તેટલો પ્રયત્ન કરો ને. હવે છે ને મેં વોશિંગ મશીનમાં મારા કપડાં ધોવા માટે નાખ્યા છે. ધીસ ઇઝ માય સ્પાઈડરમેન કા જર્સી. આ આજે એટલા માટે પહેરી છે કારણ કે સ્પેશિયલ દિવસ છે મારા માટે. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે કે જ્યારે હું ઓન એર જઈશ રેડિયો ઉપર. આ બંને વોશિંગ મશીનમાંથી આ ચાલુ છે, આ બંધ છે. અહીંયા કપડાં ધોવા નાખ્યા હતા, ધોવાઈ ગયા છે. અચ્છા, મારું પીલો કવર, આ છે બેડશીટ. એક કામ કરીએ, પહેલાં જે 2 મોટી વસ્તુઓ છે ને એના સૂકવી નાખીએ. ક્યાં આગળ સૂકવીશું? હું તમને બતાવું. એક બહુ મસ્ત જગ્યા છે ત્યાં આગળ પ્રોપર ગુજરાતી થાળી મળે છે, અનલિમિટેડ. અને આપણે બસ સ્ટેન્ડની જોડે છે. હવે બપોરના ટાઈમે સિગ્નલ બંધ કરી નાખ્યા, વિચ ઇઝ વેરી ગુડ. એ જો પેલો બાબો છે ને હાથમાં ક્રિકેટ બેટ લઈને જાય. તો આજે હું સવારે જ વિચારતો હતો કે નવું ક્રિકેટ બેટ લઈ લઉં. અહીંયાથી લેફ્ટ લઈને રાઈટ લઈએ, થોડું સીધું જઈએ તો આઈ લવ MSU ત્યાં આગળ લખ્યું છે. એટલે આખી MS યુનિવર્સિટી ત્યાં આગળ આવે. પણ આપણે જવાનું છે લેફ્ટ. કઈ બાજુ? તો બસ સ્ટેશનની બાજુ. અને ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ્સ મારા પ્રમાણે તો વડોદરાની, કે વડોદરાનું રેલવે સ્ટેશન અહીંયા છે, બરાબર. અને સામે જ આટલી બધી ખાવા પીવાની વસ્તુઓ છે. એમ તો ઓલમોસ્ટ ઘણી બધી જગ્યા હોય છે, નો ડાઉટ. પણ અહીંયા બધું સારું મળે છે ખાવાનું. સો આ જે છે ધીસ ઇઝ ધ બસ સ્ટેન્ડ ઓફ વડોદરા. આ બસ સ્ટેન્ડથી આપણે થોડા આગળ જઈએ ને એટલે આ એક ટર્ન લેવાનો. હવે તમે કહેશો રોંગ સાઈડ. આ રોંગ સાઈડ નહીં, એમાં ખાલી આટલું જ આગળ જવું છે. આજે આ બાટા જગદીશ લખ્યું ને, હવે આપણા ઢાળ ઉતારીએ. આ જય ગુરુદેવ લખ્યું ને, હું અહીંયાની જ વાત કરતો હતો, આઈવાડી. અરે મસ્ત ગુજરાતી થાળી મળે છે 180 રૂપિયામાં. તો તમે પેટ ભરીને ખાઓ. અને એ બી પાછું કેવું ખબર હે, સારું અમથું ટેસ્ટી. મસ્ત લંચ કરી નાખ્યું આ જગ્યાએ. લાઈક જેટલા બી લોકો બરોડાના બહારથી અહીંયા રહેવા આવે છે એમને ખાવાની કોઈ પ્રોબ્લેમ થતી હોય કે ભાઈ ખાવાનું સરખું નથી મળતું, ખાસ કંઈ ગુજરાતી હોય, જય ગુરુદેવ ટ્રાય કરજો. બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં છે. ટેસ્ટી ખાવાનું, પેટ ભરાઈ જાય, અનલિમિટેડ, મજા આવે, ઘર જેવું લાગે છે. હવે ફટાફટ ઓફિસે જઈએ અને ઓફિસે જઈને તમારી જોડે વાત કરું. આખા બાઇકમાં કેરોસીન નાખીને ચલાવતા. અહીંયા સ્ટારબક્સમાં હું જઈને આવ્યો. એક વિશ લિસ્ટમાં હતું મારા કે સ્ટારબક્સમાં કોફી પીવી છે. યાર મિડલ ક્લાસ લોકોનું આવું થોડું ઘણું ડ્રીમ હોય. મારું બી ઈચ્છા હતું કે સ્ટારબક્સમાં કોફી પીવી છે. તો થોડા ઘણા મસ્ત સેવિંગ્સ કર્યા પછી હું પહોંચી ગયો તો સ્ટારબક્સમાં. અને આપણે ગેંડા સર્કલથી લેફ્ટ લીધું, જેથી કરીને આપણે જઈશું હવે ઇનઓર્બિટવાળા રસ્તે. પણ ઇનઓર્બિટ સુધી નહીં જવાનું. ઇનઓર્બિટ મોલ છે બરોડાનો, જો ના ખબર હોય તો, બહુ સારો એવો વિશાળ મોલ. અહીંયા છે ને સોલ્ડ સ્ટોર બી છે, જ્યાંથી મેં આ ટી-શર્ટ લીધી હતી. સોલ્ડ સ્ટોર અત્યાર સુધી મેં ઓનલાઈન જ યુઝ કરેલું, પણ ફર્સ્ટ ટાઈમ મેં ઓફલાઈન યુઝ કર્યું એન્ડ ઇટ વોઝ ગુડ. સો નાઉ વી હેવ ટુ ટેક લેફ્ટ. આટ કોબરા રસ્તામાં એ 2 પચ તો મળી જ જાય. ओके, सो वी आर बैक इन द ऑफिस और अभी मैं कोने में खड़ा हूँ क्योंकि ये फ्रेम यहाँ पे अच्छी आ रही थी. यहाँ पे मोहिनी मैडम जो है उनके इंटर्न्स ने काफ़ी अच्छे मैसेजेस उनको लिख के भेजे हैं. या दिस इज़ द फीलिंग वी गेट एवरी टाइम कि जब भी स्टूडियो में आते हैं तो कुछ ऐसा करना है कि लोग याद रखें और अच्छे से हमको बोल के जाए कि भाई आपके साथ मज़ा आया था. और वो एज एन इंटर्न हो सकता है, एज अ जॉब हो सकता है, या फिर એઝ અ લિસનર હો सकता है. ઓકે, સો ઇટ્સ 2:44 ઇન ધ આફ્ટરનૂન. હું થોડું ઘણું વિચારી રહ્યો હતો શું બોલું શું ના બોલું. ટુડે ઇઝ વેરી સ્પેશિયલ ડે. મારો લાસ્ટ શો છે આજે
मिर्ची अंदर एंड आई फील के इन रेडियो ऑल्सो उतना बड़ा काम नहीं किया हूँ मैं अभी तक रेडियो पर પણ જેટલું પણ કર્યું આઈ એમ સેટિસ્ફાઈડ, આઈ એમ હેપી. હવે થોડા સમય પછી આપણો શો શરૂ થશે અને એની લિંક્સ આપણે કરીશું. અત્યારે હાલ થોડી ઘણી હોટ કીઝ ને બધું લઈને હું બેઠો હતો કે ભાઈ કેવી રીતે બધું સેટઅપ કરવું ના કરવું. ચલો યાર, આજે થોડા ઘણા નિયમો તોડીએ. 98.3 મિર્ચી ઉપર ઋષભને સાંભળી રહ્યા છો તમે, અને ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ. ગુડ ઇવનિંગ વડોદરા. છેલ્લી વાર તમે મને સાંભળી રહ્યા છો. આવતીકાલથી તમને મારો અવાજ નહીં સંભળાય ઓન રેડિયો ગુડ ઇવનિંગ કહેતા હું તમને नहीं सांभळवा માંડું. यार काफ़ी सिंपल चीज़ है कि लाइफ में है ना, कभी भी कुछ भी हो सकता है, वो हम सबको मान लेना चाहिए. मेरे साथ भी कुछ भी हो गया, बट મેં નિયમ તોડવાની વાત એટલા માટે કરી કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ યાર તું ગુડ બાય ના કહેતો, યાર થોડું નહીં સારું લાગે, આપણે ના કહેવાય. અરે કેમ ના કહેવાય યાર? મારા પ્રમાણે તો હું અત્યાર સુધી ઓનેસ્ટ રહ્યો છું. તમારા લોકો જોડે જે કંઈ પણ ફીલ કરતો હોય મેં હંમેશા એ જ કીધું છે. તો મેં સોચા કે નહીં યાર, અભી ભી મેં વહી કरूँगा. તો યસ, હવે વસ્તુ એ થઈ રહી છે કે આવતીકાલથી તમે મને નહીં સાંભળો. ઘણા બધા રીઝન્સ છે એના. હવે એકાદું રીઝન હું તમને કહેવા જાઉં તો કદાચથી જસ્ટિફાઈ નહીં કરી શકું મારી વાતને. તો તમે મારી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાઈ શકો છો મારી બધી વાતો સાંભળવા માટે થઈને. મારો આઈડી છે RJRRUSHABH ઋષભ. બાકી અત્યારે હાલ વાત એવી છે, ઇમોશન્સ ઘણા બધા મારા અંદર હાલ છે. ભરાઈ રહ્યો છું ઇમોશન્સની સાથે. એવરી ડે ઘણા લોકોએ મને સાંભળ્યો છે, અમુક લોકોને હું ગમ્યો હોઈશ, નહીં ગમ્યો હોય, બધું જ મારા માથા ઉપર, સર આંખો પર હે સબ કુછ. બટ થેન્ક યુ સો મચ. તમે જેટલો પણ અત્યાર સુધી મને પ્રેમ આપ્યો એના માટે થઈને. જેટલું વિચાર્યું હતું એટલું તો નથી કરી શક્યો, પણ જેટલું લાઈક પ્રેમ એક્સપેક્ટ કર્યો હતો એનાથી ક્યાં ને ક્યાં થોડું ઘણું વધારે જ મળ્યો છે. ઘણું બધું શીખવી દીધું છે મને વડોદરા સિટીએ. આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક માય પેરેન્ટ્સ કે ભાઈ જેમને મને અત્યાર સુધી અહીંયા સુધી મોકલ્યો છે, આટલો મોટો કર્યો છે. એની જોડે જોડે જેટલા પણ લોકો, જે ટેમ્પરરી આરડીએસવાળો કેમ્પેન હતો ત્યારથી લઈને તે અમુક સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, મારા ઓફિસના કલીગ્સ છે, એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે, ઘણો અમથો પ્રેમ આપ્યો છે અને આમ દિલથી રાખ્યો છે. જેટલું થાય એટલું છે ને એ લોકોએ મારા માટે કર્યું છે. અમારા સિક્યોરિટી સ્ટાફ જે છે એ લોકો મારા માટે નાસ્તો લઈને આવતા હતા, બરાબર, જમવાનું લઈને આવતા હતા. એમને ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિ આમ બહારથી રહેવા માટે આવે તો ખાવાની સગવડ ના હોય. હું પીજીમાં રહેતો હતો તો પીજીના ઓનરને પણ એક નાનકડું થેન્ક યુ કે ભાઈ તમે મને રહેવા માટે ઘર આપ્યું. મારા બાઇકને ખાસ કરીને મારે થેન્ક યુ કહેવું છે કે ભાઈ એને મને આટલો સાચવ્યો. મારું બાઇક 2 દિવસ ખરાબ હતું ને તો મને આમ જીવ નહોતો ચાલતો મારો, મને એવું લાગતું નહોતું કે હું કંઈક જીવનમાં કરી રહ્યો છું. તો યસ, જેટલા પણ લોકો મારા જોડે જોડાયા અત્યારે સુધી, જેટલા પણ લોકોએ મને સપોર્ટ કર્યો છે એ લોકોનું ખૂબ 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 મોટું થેન્ક યુ. અત્યારે હાલ મારો સમય થઈ રહ્યો છે તમારાથી વિદા લેવાનો. તમને મળીશું હવે ખબર નહીં ક્યારે, બટ યુ ગાઈઝ કીપ એન્જોઈંગ, કીપ ડુઈંગ વોટ યુ લવ. તમારા સપનાની પાછળ દોડતા રહેજો જેટલું થાય એટલું, કારણ કે તમારા સપનાઓ પૂરા થાય છે. મેં જોયું છે, મેં એક્સપિરિયન્સ કર્યું છે. બાકી મોજ કરો, મસ્તી કરો, મજા કરો અને સાંભળતા રહેજો 98.3 મિર્ચી. ઇટ્સ હોટ. ટાટા, બાય બાય, ટેક કેર, હેવ અ ગ્રેટ ગુડ નાઇટ માય ડિયર. ગુડ બાય. બહુ જ ઇમોશન્સ કંટ્રોલ કરીને મેં આ વાત કીધી છે. સો ધીસ ઇઝ માય સ્ટુડિયો. કોન્સોલ છે, ક્લોક ચાલુ છે મારી, હોટકીઝ ને બધું મેં બનાવ્યું હતું. આ બાય બાય. કોઈ ના. सो इस 6:33 इन द इवनिंग हमारा आखिरी शो चल रहा है और बीच में आ गए हैं ये श्रेया. हाय, क्या कर रहे हो आप? रिप्लाइंग टू द कमेंट्स, आई मीन जो भी लोगों ने भेजे हैं व्हाट्सएप के ऊपर जो भी लोग हमको मैसेजेस डालते हैं ये उनको अभी रिप्लाई दे रही हैं. सो इट्स 7:15, ऑलमोस्ट 7:20 इन द इवनिंग. हम निकल गए हैं और जा रहे हैं सीधे पीजी की तरफ. બેમ. ઓય હોય હોય, જ્યારે આવ્યા હતા ત્યારે કેટલો મસ્ત તડકો હતો ને કેવું વાતાવરણ હતું. રબ દેખો, ये मौसम भी अच्छा ही है, काफ़ी बढ़िया है.